હેલો, વેલકમ એન્ડ નમસ્કાર. સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર. આજે આપણી સાથે છે એક ખાસ મહેમાન, ડોક્ટર ઘનશ્યામ શાહ. એમનો હું ટૂંક પરિચય આપું તો તેઓ એક વરિષ્ઠ કર્મશીલ, એક વિચારક, એક સોશિયોલોજિસ્ટ, પોલિટિકલ સાયન્ટિસ્ટ અને એક નિવૃત્ત પ્રોફેસર તરીકે કામ કરી ચૂક્યા છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, જે આજકાલ ખૂબ ચર્ચામાં રહે છે અને ખૂબ ચર્ચામાં છેલ્લા એક દાયકામાં રહી છે, એ જેએનયુમાં તેઓ પ્રોફેસર તરીકે ઘણો લાંબો સમય સેવા આપી ચૂક્યા છે. એ સિવાય સુરતની એક સંસ્થા છે, સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ, એમાં તેઓ ડિરેક્ટર તરીકે રહી ચૂક્યા છે. અને ગુજરાત તેમજ આપણા દેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ જેમ કે MS યુનિવર્સિટી, બનારસ હિન્દુ યુનિવર્સિટી, શિકાગો યુનિવર્સિટી, આ તમામ યુનિવર્સિટીઓમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. એ સિવાય 20થી વધુ પુસ્તકોના તેઓ લેખક અને સહલેખક રહી ચૂક્યા છે. ભારતના જે સામાજિક આંદોલનો થયા છે, સામાજિક સંઘર્ષો ઉપર એમનો ખૂબ ઊંડો અભ્યાસ છે. એમના પુસ્તકો જો તમારે ભારતની સામાજિક સ્થિતિ અને સામાજિક માળખું સમજવું હોય તો ખૂબ જ ઉપયોગી થઈ પડે એ પ્રકારના એમના પુસ્તકો છે. એ તમામ વિશે વાત કરશું, તેમજ ગુજરાત અને ભારતમાં જે વર્તમાન સામાજિક રાજકીય પરિસ્થિતિઓ છે એના વિશે પણ આપણે સાહેબ સાથે વાત કરશું. નમસ્કાર સર, સ્વાગત છે આપનું. તો સર, ગુજરાતમાં આપણે બેઠા છીએ તો ઈચ્છીશ કે આપણે ગુજરાતની રાજનીતિ અને ગુજરાતની સામાજિક પરિસ્થિતિથી જ શરૂઆત કરીએ. તો ગુજરાત એટલે એક મોડલ કહેવાય છે, રાઈટ? આર્થિક રીતે પણ ગુજરાત મોડલને આપણી સરકારે બીજા રાજ્યોમાં પણ અપ્લાય કર્યું છે. તો આજે આર્થિક ચમક દેખાય છે ગુજરાત મોડેલની, એ ઉપરી ચમક અને નીચે જે દલિત છે, જે આદિવાસીઓ, જે લઘુમતીઓ છે, એમનું જે સામાજિક શોષણ થઈ રહ્યું છે, કે એમને એક રીતે જોઈએ તો સેકન્ડ સિટીઝન બનાવી દેવાયા છે. આનાથી સામાજિક જે વિકાસ જે થવો જોઈએ તો એ રોકાઈ ગયો છે. આ દેખાતો જે આર્થિક વિકાસ છે ગુજરાતનો, એમાં આ લઘુમતીઓ, આદિવાસીઓ, દલિતો, ગરીબો ક્યાં છે સર? એક સોશિયોલોજિસ્ટ તરીકે આપનું જે રહ્યું છે આખો અભ્યાસ, એ પ્રમાણે. આજના ગુજરાતમાં જી આજે જે કંઈ છે એ ઓલ ઓફ એ સડન થયું નથી. કાળક્રમે એનો પ્રભાવ બદલાયેલો હતો અને પછી જે આજનું જે રાજકારણ આવ્યું, હિન્દુત્વવાદી રાજકારણ, એને પ્રોત્સાહન મળ્યું. એ હિન્દુત્વ રાજકારણ તદ્દન કોરા સ્લેટ ઉપર હતું જ નહીં. ધીમે ધીમે આ વસ્તુ થઈ ગઈ. એના મૂળ કોલોનિયલ પીરિયડથી થાય. અને આપણા જે નેતાઓ છે, અથવા આપણે બધા જ સમાજનો વિચાર કરીએ તો આપણો જે સમાજનો ખ્યાલ છે એ આપણો ખ્યાલ આજુબાજુની પરિસ્થિતિ અને આપણે કેવો સમાજ કરવો છે એની પ્રતિક્રિયાઓમાં થતો હોય છે. એટલે આજે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ગુજરાતમાં છે, અને ગુજરાતમાં છે ત્યાં જેવી દેશમાં બની છે. એ મારી દ્રષ્ટિએ અને મારી ઉંમર જોતા મને પોતાને અકળાવનારી લાગે છે. મેં કટોકટી પણ જોઈ છે. કટોકટી વખતે સીધું તમારું પ્રેસનું સેન્સરશીપ હતું જ. સગર્ભા અને સરઘસ હતો. આજે એનો પ્રતિબંધ છે એવું નથી. એટલે તમે પ્રેસ ચલાવી શકો, સભા અને સરઘસ કરાવી શકો, પણ વાસ્તવિક એવું એક ભયનું વાતાવરણ ઊભું કર્યું છે કે ક્યારે રાજ્ય તમારી ઉપર કયું પ્રબંધક મૂકે, એ એક ભય ઊભો થયેલો છે. એને ધીમે ધીમે ભય ઊભો થયો છે. એમાં એ શક્ય બનતું નથી.
કારણ કે તમને હંમેશા લાગે કે તમે જો કંઈક ટીકા કરી, અને ખાસ કરીને અમુક પ્રકારની ટીકા કરી, તો ખબર નથી કે કાલે તમે બહાર હશો કે જેલમાં હશો. એટલે એ પરિસ્થિતિ અકળાવનારી છે. પ્રેસની સેન્સરશિપ નથી, પણ જે રીતે પહેલાં ગુજરાતમાં હતું, પણ હવે જે દેશમાં, કારણ કે દેશમાં એનો સત્તા છે, જે રીતે પ્રેસને કંટ્રોલ કરવામાં આવ્યો છે રાજ્ય દ્વારા, એટલે પ્રેસ સ્વતંત્ર છે ખરો, પણ એ પોતાની વાત મુક્ત રીતે નથી કહી શકતા. પણ અલબત્ત કેટલાક પ્રેસ એવા છે કે પેલી વાત પણ મૂકે છે ને આ વાત મૂકે છે, પણ એ જૂથ છે. બાકીના, અને ખાસ કરીને લોકલ મીડિયા એમનો વિચાર કરે કાલે અમને એડવર્ટાઇઝ મળશે કે નહીં મળે, અને એડવર્ટાઇઝમેન્ટ નહીં મળે તો એમનું ચાલશે નહીં. ફક્ત એડવર્ટાઇઝ ખાનગી એડવર્ટાઇઝમેન્ટ અથવા તો આપણા લવાજમ ઉપર કોઈ ન્યૂઝપેપર ચાલતું નથી હોતા. એટલે એક મોટું આવકનું સાધન સરકારી જાહેરાતો છે. ને આપણે જોઈએ છે કે લગભગ 2 થી 4 પાનાની મોટાભાગના પેપરોમાં સરકારી જાહેરાતો હોય છે. એટલે એ આવક બંધ થઈ જાય તો પેપર ટકી શકે નહીં. એટલે આ પરિસ્થિતિની અંદર પ્રેસની સેન્સરશિપ નથી, અને છતાંય છે. અને તમને દરેક લેખકને એમ થાય છે કે જો આ લખીશ ને કાલે સકંજામાં આવી જઈશ. એટલે એ આંતરિક ભય છે. એ આંતરિક ભય વધારે પજવનારો છે. પહેલાંમાં એવું હતું કે તમે અંડરગ્રાઉન્ડ પ્રેસ કરતા હતા, સર્ક્યુલેટ કરતા હતા. હવે અંડરગ્રાઉન્ડ કરવાની જરૂર નથી, પણ ઓપન પણ નથી કરી શકતા. એટલે વધારે મુશ્કેલીવાળી વાત છે. આમ તો જોવા જઈએ તો હવે ઇલેક્શન્સ થાય જ છે, એટલે કટોકટી ફરતે ઇલેક્શન્સ પોસ્ટપોન થયા હતા. હવે ઇલેક્શન્સ પંચાયતના થાય છે, રાજ્યના થાય છે, પણ છતાંય એ ઇલેક્શનને જે રીતે મારી મચડીને કરવામાં આવે છે, એ રીતે તમને તમારા અવાજને કેટલું પ્રાધાન્ય મળશે અથવા કેટલું કરી શકશો તે શક્ય નથી. અને પોલિટિકલ પાર્ટીઝ, જે ઓપોઝિશન પોલિટિકલ પાર્ટીઝ છે, એની પાસે કોઈ બીજો વિકલ્પ નથી. આજની જે ઓપોઝિશન પાર્ટીઝ છે એનો બેઝ નથી કે ભાઈ એક મુવમેન્ટ ચલાવી શકે, કારણ કે મુવમેન્ટથી થઈ શકે. અને એ પરિણામે આજની પરિસ્થિતિ વધારે અકળાવનારી છે. અને તમે જે વાત પહેલાં કરી હતી કે આજે પ્રોટેસ્ટ થાય અથવા તો પ્રોટેસ્ટ થાય, અકળામણની વસ્તુ એટલી બધી છે કે ભાઈ ભાવ વધી ગયા છે. અમુક જગ્યાએ ભ્રષ્ટાચાર છે, અને ભ્રષ્ટાચાર જાણીતો થઈ ગયો છે અને વધતો જાય છે. અને છતાંય બધા બિતાવો છે કે એને અમુકથી વધારે જો આપણે જાહેરાત કરીશું તો ચાલશે નહીં. એટલે લોકોને માટે પણ વિકલ્પ નથી હોતો. અને એટલે આની આ પરિસ્થિતિમાં અંદરથી ગુગરામણ થઈને પણ એ રસ્તે બીજો શું રસ્તો નીકળી શકે. એટલે એ રીતે આ પરિસ્થિતિ આજે ભારતની ખરાબ છે. 2014 પહેલાં ગુજરાતમાં હતું, પણ ગુજરાતમાં એવું હતું કે તમે ગુજરાતમાં આ થાય, પણ ગુજરાત એ ભારતનો ભાગ હતો. એટલે તમે અહીંયા કહો અથવા તો તમને કંઈક લાગતું હોય તો નેશનલ પ્રેસ ઉપર તમે કહી શકો અને વાત કરી શકો છો. તમને હતું કે નેશનલ ગવર્મેન્ટ કોઈક પગલાં લેશે. હવે એ શક્ય નથી બન્યું. રાજ્ય એટલે ગુજરાત અને રાજ્ય અને દેશ એ લગભગ એક થઈ જાય છે. અને એટલે ફક્ત ગુજરાતમાં નહીં, આખા દેશમાં, સમગ્ર દેશની અંદર લોકશાહી છે. લોકશાહીને જે રીત રિવાજો છે, એની જે પ્રવાહો છે એ ચાલુ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી થયો. અને છતાંય એ બંધ છે. એટલે તમને લાગે કે તમે એને ખુલ્લું છે, પણ તમને નથી થતું ને એટલે અકળામણ.
થયા કરે કે આમાં કોઈ રસ્તો નીકળી નહીં શકે. અને એ દ્રષ્ટિએ આ વસ્તુ બને છે. સાહેબ, તમે કહ્યું કે મેં તો કટોકટી પણ જોઈ છે, એમ છતાં મને આજની પરિસ્થિતિ વધારે અકળાવનારી લાગે છે. તો તમે આમ તો ભારતના મહત્વના જન આંદોલન ઉપર સંશોધન પણ કર્યું છે. આજની પરિસ્થિતિ જોતા તમને શું લાગે છે? શું સ્ટેટ ખરેખર એટલું બધું પાવરફુલ થઈ ગયું છે કે એમની સામે હવે કોઈ પણ નિષ્પક્ષ આંદોલન ટકી શકે એમ જ નથી? તદ્દન આંદોલન થાય તો ન ટકી શકે એવું માનતું નથી. આંદોલન કરવા માટે બે વસ્તુ છે કે લોકોની એક તૈયારી હશે, લોકોને તમે મોબિલાઇઝ કરો એવી તમારી એક તાકાત હોવી જોઈએ, એવી એક લીડરશીપ હોવી જોઈએ. કટોકટી વખતે એવી એક લીડરશીપ હતી જયપ્રકાશ નારાયણની, ત્યાર પહેલાંની ત્યાર પછીની. એ અત્યારે વેક્યુમ છે. ઓપોઝિશન પાર્ટીઝ છે, પણ એક પણ ઓપોઝિશન પાર્ટી પાસે એવું એક મોરલ શક્તિ નથી કે જે કરવા માટે સક્ષમ હોય. એક તો મોરલ શક્તિ અને એનો પોતાનો બેઝ, આ બંને વસ્તુ હોવી જોઈએ. હું મોરલ એટલા માટે કહું છું કે બધી જ ઓપોઝિશન પાર્ટીઝ કોકને કોક રીતે ખરડાયેલી છે. કાં તો કુટુંબને લીધે એ કુટુંબનો પાર્ટી બની ગઈ છે, એનો કેડર નથી, એના માટે તમારે કેડર ઊભી કરવું પડે, એ પણ નથી. અને એટલે અઘરું છે, પણ ઇમ્પોસિબલ નથી. એ ક્યારે થાય, કેવી રીતે થાય એ આપણને કોઈને ખબર નથી. પણ લોકો એટલા અકળાઈને આવે કે એ અકળામણ કોઈક રીતે ક્યારે નીકળશે તે કહેવું અઘરું છે. પણ દુનિયાનો ઇતિહાસ કહે છે કે દબાયેલો કચરાયેલો વર્ગ જ્યારે એ ખૂબ જ અકળાઈ જશે ત્યારે કોઈ લીડર હશે કે નહીં હોય, એ લીડર વગર પણ નીકળશે અને એમાંથી પછી લીડરશીપ ઊભી થશે. ઘણા લીડર્સ મુવમેન્ટમાંથી ઊભા થતા હોય છે. એવું જ આ બની શકે. ક્યારે થશે, કેવી રીતે થશે એ કહેવાનું બહુ અઘરું છે, કારણ કે કઈ પરિસ્થિતિ ક્યારે બને છે તે છે. બીજી વસ્તુ આપણે જોવી જોઈએ કે કટોકટી વખતે એટલે 70ના દાયકામાં અને આજમાં એક ફરક છે કે 70ના દાયકાની અંદર દુનિયાના ઘણા બધા દેશોમાં એક મુક્તતા હતી, એટલે તમારી પર પ્રેશર હતું. આજે દુનિયાની પરિસ્થિતિ એવી છે, જે પ્રકારનું ગ્લોબલાઇઝેશન છે, જે પ્રકારનો મૂડીવાદ એકબીજાનું કોમ્પિટિશન એકબીજાના પગ ખેંચે છે, એમાં ફક્ત ભારતમાં નહીં, આ પ્રકારની કટોકટી અથવા આ પ્રકારની લીડરશીપ, જેને રાઇટિસ્ટ લીડરશીપ કહી શકાય, ઓથોરિટેરિયન લીડરશીપ કહી શકાય. એ ડિક્ટેટર ખુલ્લામ નથી, પણ ઓથોરિટેરિયન છે. એ દુનિયાના ઘણા મહત્વના દેશોમાં છે. આપણે અમેરિકામાં જોઈએ છીએ કે અમેરિકા જેવા દેશની અંદર કે જેની આપણા કરતાં ઘણી લાંબો ઇતિહાસ છે લોકશાહીનો, આજે પણ એ પરિસ્થિતિમાં એનું ઊભું રહ્યું છે. જર્મનીમાં પણ એ છે, ફ્રાન્સમાં પણ એ છે, ઇંગ્લેન્ડમાં પણ એ શરૂઆત થયેલી છે, ઇટાલીમાં પણ છે. એટલે એક રીતે જોવા જઈએ તો દુનિયાની જે કટોકટી છે, આ ફક્ત દેશની કટોકટી, દુનિયાની જે કટોકટી છે એ માહોલ આ કેપિટલિઝમમાં છે. કારણ કે એક રાજ્ય બીજા રાજ્ય સાથે કોમ્પિટિશન કરે છે અને એનો કોઈ રસ્તો નીકળતો નથી. એટલે પરિસ્થિતિ થોડી અથવા ઘણી બધી અઘરી છે, પણ આવી પરિસ્થિતિ કાયમ માટે રહે 20 વર્ષથી 25 વર્ષે પણ એમાંથી રસ્તો નીકળશે. તમે કહ્યું એમ કે પ્રજા જ્યારે દબાયેલા કચડાયેલા વર્ગના લોકો જ્યારે એકદમ બહાર આવે ત્યારે એમને લીડરની પણ જરૂર પડતી નથી, ઉલટા એ મુવમેન્ટ્સમાંથી પછી નવા લીડર્સ આવે છે. તો આપણે જોયું પાડોશી દેશમાં, બાંગ્લાદેશમાં, નેપાળમાં, શ્રીલંકામાં ઝેનઝી આંદોલન, તમે સાંભળ્યો જ હશે શબ્દ, કે નવા જે યુવાનો છે
જે 90ના દાયકા પછી આવેલા એ લોકોએ આંદોલન કર્યું. પણ આપણે જ્યારે ન્યૂઝ જોઈએ છીએ એ લોકોના કે આંદોલન થયા પછી પણ ત્યાં પરિસ્થિતિઓ હજુ જે કહેવાય કે શાંત થવી જોઈએ, કે એમાં બદલાવ આવવો જોઈએ, એવું થયું નથી. ઉલટા વધારે અંધાધૂંધી વ્યાપી ગઈ હોય એવા પણ આપણે સમાચાર જોઈએ છીએ. તો આનો પણ કોઈ રસ્તો હશે ને કે ભાઈ જ્યારે દબાયેલો કચડાયેલો વર્ગ બહાર આવશે, આંદોલન કરશે, પણ પછી શું ઓર અંધાધૂંધી ફેલાઈ જશે? આ ક્યારે આ બધું શાંત થશે? એ કહેવું બહુ અઘરું છે, પણ એક આશા રાખી શકાય. દાખલા તરીકે બાંગ્લાદેશમાં થયું, કે તિબેટમાં થયું, કે કંઈક અંશે શ્રીલંકામાં થયું. હું કંઈક અંશે એટલા માટે કહું છું કે બાંગ્લાદેશ કરતાં શ્રીલંકાનો સવાલ આખો જુદો છે. કારણ કે શ્રીલંકામાં એક લીડરશીપ હતી, આઈડિયોલોજીકલ લીડરશીપ હતી. બાંગ્લાદેશમાં અત્યારે કોઈ આઈડિયોલોજીકલ ડિફરન્સ નથી આપતો. એવું જ તિબેટની અંદર છોકરાઓ આવ્યા અને એકદમ એ થઈ ગયું, અને પેલા એટલા બધા દબાયેલા હતા કે એટલે ઉભરો તો નીકળ્યો. ઉભરો નીકળ્યો એટલું પૂરતું નથી, એ ઉભરામાંથી નવો રસ્તો કેવી રીતે કરવો અને કેવી રીતે કોણ કરશે, એ પ્રકારનું જે આર્ટિક્યુલેશન છે એ અત્યારે તો દેખાતું નથી. પણ એક આશાવાદી તરીકે હું એમ કહી શકું કે એમાંથી ભવિષ્યમાં પણ એક રસ્તો નીકળશે. બિલકુલ. અને આપણે ગુજરાતની વાત કરતા હતા શરૂઆતમાં, તો ગુજરાતમાં કે પછી આખા દેશમાં આપણે જે પહેલા એવું કહેવાતું હતું કે જેમ જેમ શિક્ષાનો પ્રભાવ વધશે, શિક્ષણ વધશે સમાજમાં, એમ ધીરે ધીરે સામાજિક ભેદભાવો છે ઓછા થતા જશે, જાતિગત ભેદભાવો છે એ બિલકુલ નહીં તો એટલીસ્ટ એમાં ઘટાડો થશે. પણ અત્યારે આ આધુનિક સમયમાં જે જેનઝી કહી શકાય એ યુવાનો સોશિયલ મીડિયા ઉપર એકદમ આધુનિક ગેઝેટ, મોબાઈલમાં સોશિયલ મીડિયા ઉપર એ લોકો કાસ્ટ પ્રાઇડને એ રીતે રજૂ કરે છે. એ પ્રકારના વિડીયોઝ બનાવે, એ પ્રકારની રીલ્સ બનાવે, એ પ્રકારના લખાણ લખે. મતલબ કાસ્ટ પ્રાઇડ એ હદે હાવી થઈ ગયું છે આ નવી જનરેશનમાં. તો સવાલ એ છે કે આ લોકોને એવું કયું શિક્ષણ મળ્યું છે જેના લીધે જે જાતિગત ભેદભાવ ઓછા થવા જોઈતા હતા એના બદલે આ કાસ્ટ પ્રાઇડ વધી ગયું છે? કાસ્ટ પ્રાઇડ વધી ગયું છે, એના ઘણા કારણો છે. પણ એ સાથે જૂનું જે કાસ્ટ પ્રાઇડ હતું અને આજે જે કાસ્ટ પ્રાઇડ છે એ સરખા નથી, એમાં બદલાવ આવી ગયો છે. જૂનું કાસ્ટ પ્રાઇડ અપરછેટનું હતું, ઊંચા નીચાનું હતું. આજનું કાસ્ટ પ્રાઇડ છે એ આપણી પોતાની આગેવાની આવવાની છે, આપણા પોતાના હિતો તાત્કાલિક. જે પહેલાં એવા હિતોનો ક્લિયરિટી નથી, હિતો જ હતા પણ ક્લિયરિટી નથી. આજે એ વધારે આવ્યું છે. હવે શિક્ષણથી એક વિરોધાભાસ ઊભો થયો છે. શિક્ષણથી કાસ્ટનું જે જૂનું સ્ટ્રક્ચર છે એ ખાસું તૂટી ગયું છે. હવે તમે લગ્નમાં જાઓ તો જુદા જમવાનું ગમે એટલું હોય તો જુદા જમવાનું બેસવાનું નથી હોતું. પહેલાં જુદા જમવાનું, કે વાણિયાથી પહેલાં બ્રાહ્મણ બેસે એ નથી. બીજું દાખલા તરીકે અભરછેટ છે, અને છતાંય એવું ક્રૂર અભરછેટ નથી કે એટલીસ્ટ શહેરમાં તો તમને ભંગીને અમુક પ્રકારની રીતે લઈ જવાનો હોય કે મારવાનો હોય એવી કોઈ હિંમત કરી શકે એમ નથી. કારણ કે કાયદાઓ આવ્યા છે અને અમુક પ્રકારની એક જાગૃતિ પણ આવી છે. એટલે બંને વિરોધાભાસો આપણી પાસે છે. કાસ્ટ પ્રાઇડ અને આજે જે પ્રકારનું કાસ્ટ પ્રાઇડ વધી રહ્યું છે અથવા દેખાઈ રહ્યું છે, વધી રહ્યું છે હું નહીં કહું, દેખાઈ રહ્યું છે, એનું કારણ શિક્ષણ પાર્ટલી જવાબદાર છે, પણ મોટે ભાગે એ લીડરશિપ સમાજની તે જવાબદાર છે, અને ખાસ કરીને પોલિટિક્સ જવાબદાર છે. એક બાજુ બધી જ પોલિટિકલ પાર્ટી એવું કહે છે કે અમે કાસ્ટનો નથી માનતા, અને છતાંય એમના ઉમેદવારો કાસ્ટ બેઝ ઉપર જ એ લોકો કરતા હોય છે. એના લીડર્સ કાસ્ટમાં નથી માનતા એવું વારંવાર કહે, પણ કાસ્ટના મેળવડામાં પોતે જતા હોય છે અને પ્રોત્સાહિત આપતા હોય છે. અને એમાંથી પ્રાઇમ મિનિસ્ટરથી માંડીને નીચે સુધીના
એટલે એવું જ નથી કે લોકલ લીડર્સ જ આવું કરે, પ્રાઇમ મિનિસ્ટર છે. અને એટલે જે માર્કેટની હરીફાઈ છે એ હરીફાઈ પેલાને મળી ગયું, પેલાના હિત સચવાઈ ગયા અને અમારા નથી સચવાયા, એ હરીફાઈ ટકરાય છે. અને એ ટકરાવાનું કારણ બે છે. એક તો કાઇન્ડ ઓફ ઇકોનોમી છે તે, અને સ્કેરસિટી છે. સ્કેરસિટી એટલા માટે છે કે બધાને શિક્ષણ મળે અને નોકરી મળે, સલામત નોકરી મળે, સારી નોકરી મળે, એ તકો ધીમે ધીમે ઓછી થઈ છે. એટલે એક વિરોધાભાસ છે. એક બાજુ શિક્ષણ વધતું જાય છે, શિક્ષણનો અર્થ ડિગ્રી, કે ગ્રેજ્યુએટ્સ વધતા જાય છે, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ વધતા જાય, એની સંખ્યા વધતી જાય છે. અને એ સંખ્યા એક્રોસ ધ કાસ્ટ વધે છે, પ્રમાણમાં ઓછી ને વધારે, કે ઉપરી કાસ્ટના વધારે ગ્રેજ્યુએટ્સ હોય કે પોસ્ટ ગ્રેજ્યુએટ વધારે, નીચલી ક્લાસના ઓછા હોય. હવે એ જે તૈયાર થયેલા છે ને એમનો હવે ઉદાહરણ કહે કે તમે કોળી હો કે પાટીદાર હો તો મારે ખેતી નથી કરવી, કારણ કે નવી જ વેલ્યુ આવી છે. એટલે જોવા પ્રકારનું એમ્પ્લોયમેન્ટની જરૂર છે. અને એ ક્લેશ વધતો જાય છે. અને આ ક્લેશ તમને મળતો નથી. એટલે ઇનસિક્યોરિટી હોય તો શું કરે માણસ? મને ઇનસિક્યોરિટી હોય તો વધારે વધારે મારા કૌશલ્યમાં શંકા થતી, કારણ કે પછી જ્ઞાતિ, પછી કુટુંબ, એમ કરીને સંકોચાવું કામ વધતું જાય છે. અને આજે ઇનસિક્યોરિટી બહુ છે. કાલે ખબર નથી કે મને જે નોકરી મળે છે ક્યારે કાઢી મૂકશે. એટલે મોટા ભાગનાને હવે કાયમી નોકરી હોય છે તો એ કાયમી નથી હોતી, અને કાયમી છે તો બહુ ઓછા જ છે. એટલે એ પરિસ્થિતિમાં આવેલું હોય છે. એટલે તમે માર્કેટમાં તમારે કોમ્પિટિશન્સમાં કરવું પડે છે. અને માર્કેટની કોમ્પિટિશન્સમાં એક તો તમને સમય મળતો નથી, તમે અકળાઈ જાઓ છો, પણ એમ લાગે છે કે જ્યારે નોકરી છોડી દઈશ અથવા આ કરીશ તો મારી નોકરી જતી જશે, નોકરી જતી જશે તો મારો વિકલ્પ શું છે? એટલે એ ગુંગળામણ ઘણી બધી વધી છે. અને એ વધી છે ગુંગળામણમાં જ્ઞાતિ પ્રત્યેનું, જ્ઞાતિવાળાનું વધ્યું છે. કમનસીબ એથી વધારે એ છે કે આજે જે સત્તાધારી પક્ષ છે એ જ્ઞાતિમાં નથી માનતો અને છતાં જ્ઞાતિમાં માને છે. જ્ઞાતિમાં નથી માનતો એને કારણ એ છે કે ઇલેક્શન્સમાં જ્ઞાતિઓ ડિવાઈડ થઈ જાય તો એને મુશ્કેલી પડે, અને છતાં એ બધી જ્ઞાતિઓને પ્રોત્સાહન કરે છે. જ્ઞાતિઓને પ્રોત્સાહન કરવાનો જ્ઞાતિનો જે બેઝ છે એ કોંગ્રેસવાળા પણ કરતા હતા અને અત્યારની બીજેપી પણ કરે છે, પણ અબજબીનો ફરક છે. કોંગ્રેસવાળા કરતા હતા એમાં જ્ઞાતિનું પ્રાઇડ નહોતું, જ્ઞાતિના વોટ્સ હતા. અહીંયા જ્ઞાતિનું પ્રાઇડ ઊભું કરવામાં આવે છે. અને એ ઊભું કરવામાં જે એની આઈડિયોલોજી છે, ટ્રેડિશનલ આઈડિયોલોજી, એ બહુ મોટો ભાગ ભજવે છે. દાખલા તરીકે હવે તો પહેલાં એટલું જાહેર નહોતું, બધે કાસ્ટવાળા પોતાનું પ્રાઇડ, એટલે પોતાના મંદિરો અને સોસાયટી તમામ પ્રકારના, અને આમ કાસ્ટમાં નથી માનતા. અને છતાંય બીકીબાનોનો કેસ થયો અને આરોપીઓને છોડી મૂક્યા સરકારે, પછી પાછા ગયા વસ્તુ જુદી. ત્યારે એનું રિએક્શન શું હતું ગુજરાતમાં? બીજેપીના MLA એ કમિટીમાં હતા ને એને આ કર્યું, અને જાહેરમાં કહી શકે કે ભાઈ આ તો બધા ઉપરી જ્ઞાતિવાળા છે, એમને આ સંસ્કારો નથી, સંસ્કારી. એટલે એ સંસ્કારી. અને અકળામણ એ છે કે ગુજરાતનો ભણેલો વર્ગ કે જે જ્ઞાતિમાં ખરેખર નથી માનતો, એ પણ અકળાઈને એનો વિરોધ નથી કરતો. આપણા જેવા થોડાક કરે એ વસ્તુ જુદી છે, પણ એ નથી થતું. એ રીતે જ્ઞાતિની જે આઈડિયોલોજી છે એ જુદી જુદી રીતે નવેસરથી આવી રહી છે. અને એ નવી સાથે આવી રહી છે એનું કારણ અસલામતી છે. સર, અત્યારની હાલત જોઈએ તો મોટા ભાગે જ્યારે હું આપ જેવા જે એ લોકો જે તે ક્ષેત્રના આપણે વિશેષ વ્યક્તિઓ સાથે વાત કરીએ ત્યારે એક વાત ઉપર વાત અટકે છે, મધ્યમ વર્ગ ઉપર, કે આજનો જે શિક્ષિત મધ્યમ વર્ગ છે
એનું નૈતિક રીતે અધપતન થઈ ચૂક્યું છે. એને થવું છે પોતાનાથી ઉપર જે અમીર વર્ગ છે એના જેવું, અને પોતે જેમાંથી નીકળો છે જે ગરીબીમાંથી, એ પાછળના ગરીબો વિશે વિચારતો નથી. અને મોટા ભાગના જે આ સો કોલ્ડ એજ્યુકેટેડ મિડલ ક્લાસના લોકો છે એમાંથી ઘણા લોકો એવું પણ કહે છે કે ગરીબો જે છે એ ગરીબ એટલા માટે છે કારણ કે એને પોતાને ઉપર નથી આવવું, એ મહેનત નથી કરતા, દેટ્સ વાય એ ત્યાંના ત્યાં છે. સરકારનો આમાં વાંક નથી. એટલે આમ એક રીતે જોવા જઈએ તો સરકાર સામે આ શિક્ષિત મધ્યમ વર્ગ નતમસ્તક થઈ ગયો છે. આની પાછળનું શું કારણ છે? એ મુખ્ય કારણ તો એક પ્રકારની વિચારસરણી છે, અને આ વિચારસરણીનો માહોલ શેમાં છે? આ વિચારસરણીનો માહોલ કેપિટલિઝમમાં છે. આપણે ત્યાં વેસ્ટથી જુદો એક કેપિટલિઝમ તો છે, ઊભો થઈ રહ્યો છે, આઈડિયોલોજી ઊભી થઈ ગઈ છે, પણ સાથે સાથે કાસ્ટની આઈડિયોલોજી પણ ઊભી થઈ ગઈ છે. એટલે કેપિટલિઝમની જે આઈડિયોલોજી છે એમાં ક્રમ છે કે ભાઈ આ રીચ, મધ્યમ વર્ગ અને શોષિત વર્ગ, આ પ્રકારનું. આપણે ત્યાં પણ ક્રમ છે, પણ એ ક્રમ છે એમાં જે કાસ્ટની આઈડિયોલોજી છે, એ કાસ્ટની આઈડિયોલોજીમાં મારાથી કોઈક નીચો રહેવો જોઈએ, એ આપણને પહેલેથી શીખવાડવામાં આવ્યું છે. હું જ્યારે ક્યારે ઉપર થઈ શકું કે જ્યારે મારી નીચે કોક હોય. એટલે ડૉક્ટર આંબેડકરે કહ્યું છે ગ્રેડ ઇનઇક્વાલિટી, કે ગ્રેડ ઇનઇક્વાલિટી એટલે આના કરતાં ઊંચો પણ પેલો નીચો, મારે નીચે કોક જોઈએ છે. એ આઈડિયોલોજી બહુ જ વ્યાપક છે, અને એટલા માટે એ આઈડિયોલોજી ફક્ત અપર કાસ્ટને જ છે એવું નથી. એ આઈડિયોલોજી લોઅર કાસ્ટમાં આવી છે, દલિતોમાં પણ આવી છે, કે જેમને નીકળવું છે. પણ એનું જે મધ્યમ વર્ગ થયો છે એની એક દ્વિધા છે. એક બાજુએ મધ્યમ વર્ગને કોમ્પિટિશન કરવી છે લાર્જર મિડલ ક્લાસ હોય, કારણ કે એની સંખ્યા ઓછી છે, પણ બીજી બાજુએ પોતાના જે ભાઈ બંધુઓ છે કાસ્ટના, એ મોટે ભાગે ગરીબ છે, ખેત મજદૂર છે, સફાઈનું કામ કરે છે. તો એને કરવા માટે પછી એ જે મેન્ટાલિટી છે, માર્કેટની મેન્ટાલિટી, તે આવી જાય કે ભાઈ તમે આગળ નથી કેમ વધતા, કે તમે ભણતા નથી, તમે આળસુ છો. એ જે વાણિયા બ્રાહ્મણો પહેલાં કહેતા હતા એ જ વિચારસરણી અહીંયા નીચે આપવામાં આવે છે. એટલે બે વસ્તુ થઈ, કેપિટલિસ્ટ આઈડિયોલોજી અને કાસ્ટ આઈડિયોલોજી. કેપિટલિસ્ટ આઈડિયોલોજીમાં જે હાયરાર્કી છે એ તો વેસ્ટમાં પણ છે, પણ આપણી હાયરાર્કી જુદી છે. એ જુદી હાયરાર્કી એ કાસ્ટ આઈડિયોલોજી છે, અને એ કાસ્ટ આઈડિયોલોજીને ચેલેન્જ કરવાનું કામ અથવા એ પ્રકારની મુવમેન્ટ એ થઈ નથી. એટલે કે એન્ટી કાસ્ટ મુવમેન્ટ થઈ ખરી, પણ એન્ટી કાસ્ટ મુવમેન્ટ દલિત સુધી, દલિતની કાં તો જુદી રહે કાં તો ઓબીસીની જુદી રહે. સાઉથ ઇન્ડિયામાં એન્ટી કાસ્ટ મુવમેન્ટ, એન્ટી બ્રાહ્મણીકરણ મુવમેન્ટ થઈ, પણ એનું ડોમિનેશન છે તે મિડલ ક્લાસમાં રહ્યું, મિડલ કાસ્ટમાં રહ્યું, પછાત વર્ગમાં રહ્યું, અને એ લોકો પછાત વર્ગ હજી પાવરમાં આવ્યા. એવું આપણે યુપીમાં જોઈએ કે બિહારમાં જોઈએ. યાદવ આવ્યા ખરા, પણ એ યાદવ એ સમગ્ર સમાજને એમનીથી નીચેનાને એ નથી હતું. એટલે એમાં પણ ડિવાઈડ થઈ જાય, એટલે એ યુનાઇટેડ ફાઇટ કરી શકતા નથી હોતા. એટલે એ આઈડિયોલોજી છે જેને ગ્રેડેડ ઇનક્વાલિટી કહે છે, એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કેપિટલિઝમ નું કમ્બાઇનેશન ગ્રેડેડ ઇનક્વાલિટી, કાસ્ટ આઈડિયોલોજી, એ એક કોયડો છે. મતલબ એવું કહી શકાય જે ઓબીસીમાં જે કાસ્ટ આવે છે, ઓબીસીની જે કાસ્ટ છે એની પ્રોબ્લેમ આપણે એમ કહી શકીએ કે અપર ક્લાસમાં જઈ નથી શકતા, અને નીચેના સાથે જોઈન થઈને જે એક સામાજિક આંદોલન ઊભું કરવું જોઈએ કરી નથી શકતા, કારણ કે એને એમાં ગણાવવું નથી. પોતે છે શૈક્ષણિક રીતે પછાત, પણ એને જાત મતલબ સામાજિક રીતે પછાત એને ગણાવવું નથી. એટલે કાસ્ટ પ્લસ ક્લાસ, આ બંને પ્રોબ્લેમ અહીંયા નડે છે એવું કહી શકાય આપણે ઇન્ડિયામાં. બરોબર છે. હવે વાત કરીએ આપણે જે હમણાં બહુ જ ચર્ચામાં હતો થોડા સમય પહેલા, કાસ્ટ સેન્સેશનનો મુદ્દો, જ્ઞાતિ ગણતરી. તો તમારા હિસાબથી જ્ઞાતિ ગણતરી જે છે એ થાય તો એ ખરેખર સામાજિક ન્યાયનું પગથિયું ગણી શકાશે કે પછી જ્ઞાતિવાદ વધારવા તરફનું પગલું ગણાશે? જ્ઞાતિવાદ વધારવાનું કહેવું અઘરું છે. એ પ્રકારનો જ્ઞાતિવાદ ઊભો થયો છે. આની જેને
પ્રચાર કર્યો એ મારી દ્રષ્ટિએ કમનસીબ કેટલાક સોશિયોલોજિસ્ટો હતા. કારણ કે એ સોશિયોલોજિસ્ટો સ્ટડી કર્યો અને આવકની નોકરીની વહેંચણી અનિયમિત છે તે જોયું, એમણે ડોક્યુમેન્ટ કર્યું. તો હવે જે લોકોને મળ્યું છે નીકળી લેવાય એને નીકળી રહીને બીજાને આપવું જોઈએ. એક સારો વિચાર છે, પણ એ પ્રક્રિયા અમુકથી આગળ વધતી નથી. હવે શું થાય, મને ભય છે કે દાખલા તરીકે સેન્સસ થશે એટલે પેલી પાછળનો ખ્યાલ પેલો છે કે જે લોકોને લાભ મળ્યો છે, તો કોઈ યાદવને મળ્યો છે, તે યાદવ નીકળી જશે અને બીજા આવશે. હવે યાદવ સત્તા ઉપર છે એટલે કેટલા નીકળી જશે ને કેટલા બીજા આવશે, પણ બીજા કેટલા આવશે એમાં શું થશે? એટલે દિવસે દિવસે વધારે ડિવિઝન થઈ જશે, કારણ કે તમારે એટલી નોકરીઓ નથી, જે તકો આપવી જોઈએ એ તકો નથી. જે કંઈ તક છે, જે કંઈ થોડી ઘણી તક વધતી જાય છે એ પ્રાઇવેટ સેક્ટરમાં વધતી જાય છે. તો એ પ્રાઇવેટ સેક્ટર એ ઉપર પાસે કંટ્રોલમાં છે, કારણ કે મૂડી એમનામાં રાખેલી છે, ફેક્ટરીના માલિકો છે, એ લોકો નોકરી આપી શકે છે. મોટા મોટા કંપનીઓમાં જેની પાસેનું વર્ચસ્વ છે તે એ લોકો પાસે છે, અને એ નીચલી ક્લાસને પ્રેજ્યુડિસ જોઈને એમણે નથી આપવાના, અને પોતાની કાસ્ટમાં પણ બેકારી છે એટલે એને પ્રાધાન્ય આપવાના છે. એટલે આખું એ રીઇન્ફોર્સ થશે. અને એટલી કાસ્ટ સેન્સસ ખ્યાલ હતો કે કાસ્ટ સેન્સસ શું બતાવી શકાય કે કોને કેટલો લાભ મળ્યો, કોને કેટલો લાભ મળ્યો એ પ્રાથમિક રીતે બતાવી શકાય, પણ એ ઉઘાડું હતું. પણ એનાથી જ પોતાની કોન્શિયસનેસ આવશે. એ કોન્શિયસનેસ ખબર નથી કે આપણને ક્યાં લઈ જશે. અને આ સેન્સસ કોન્શિયસનેસ ઊભું કરે છે. એનો દાખલો આ સેન્સસ શરૂ થાય ત્યારનો છે. 1956માં 1856માં આપણે ત્યાં વિપ્લવ થયો, અને અંગ્રેજોને લાગ્યું કે જો આ બધા સંગઠિત થઈ ગયા, તે વખતે તો બધા સંગઠિત હતા, હિન્દુ મુસ્લિમ્સ ને બધા, તો એ સંગઠિત થઈ જતા પ્રોબ્લેમ થઈ ગયા. તેમને આઈડેન્ટિફાઈ કોણ આપણી સાથે આવી શકે, કોણ ન આવી શકે, એટલે સેન્સસનો ખ્યાલ આવ્યો. તો સેન્સસનો ખ્યાલ આવ્યો ત્યારે બધી જ્ઞાતિઓ પોતાનું કંઈક આઈડેન્ટિટી છે, પણ જ્ઞાતિ તરીકેની આઈડેન્ટિટી નથી. દાખલા તરીકે 1856માં શરૂઆત થઈને પછી સેન્સસ તો 1871 પછી 81માં આવ્યું, પણ એ પ્રોસેસની અંદર એક પ્રકારનું એ થયું. હવે દાખલા તરીકે ગુજરાતમાં દલપતરામ એક નિબંધ લખે છે 1856માં, અને એ નિબંધમાં એવું કહે છે કે અહીંયા કોળી આદિવાસીઓ એના મૂળ વસવાટીઓ છે, અને આપણે બધા વાણિયા બહારથી આવ્યા છે, અને આપણે એમને શુદ્રો બનાવી દીધા. આ 1856માં કહે છે, અને દલપતરામ કહે છે. આ પ્રક્રિયા બતાવે છે કે આપણે જેને કે ગુજરાતી, એટલે દાખલા તરીકે અત્યારે એક ત્રિપાઠી કરીને છે, એમને ગુજરાતી નામની એક ચોપડી લખી, ધ ગુજરાતી. તો ગુજરાતી કોણ? તો કે વાણિયા બામણ. વાણિયા બામણ એમ માને છે કે અમે 8% ગુજરાતી છે, બાકીના પારસીઓ બહારના છે, મુસ્લિમ્સ બહારના છે, દલિત તો છે જ નહીં, આદિવાસીઓનો સવાલ જ નથી ઊભો થતો. એટલે કારણ કે આજે જે લખો છો, જે ડોમિનેટ કરો છો, એ કોણ કરે છે? આજે પણ મોટાભાગના અપર કાસ્ટના કરે છે, અને એ કાસ્ટની જે મેન્ટાલિટી છે, જે સોશિયલાઇઝેશનથી એમાં રિફ્લેક્ટ થાય છે. એટલે ધીમે ધીમે જ્યારે સેન્સસ આવ્યું તેમ તેમ ધીમે ઘણી બધી કાસ્ટોએ એમ થયું કે અમે પણ આ છે કાસ્ટની આઈડેન્ટિટી જોઈએ. એટલે પ્રોફેસર શ્રીનિવાસ એક સોશિયોલોજિસ્ટ હતા, એમને આ પ્રોસેસને ઓબ્ઝર્વ કરીને કહ્યું કે ધ પ્રોસેસ ઓફ સંસ્કૃતાઇઝેશન. એટલે સંસ્કૃતાઇઝેશનની અંદર એવરીબડી વુડ લાઈક ટુ ગો અપ, ઉપર જવું જોઈએ. એ કોળી પણ હવે એમ કહેશે અમે રાજપૂત છે,
હરિજન પણ કેટલાક હરિજન એમ કે જે અમે રાજપૂત છે, ક્ષત્રિય ક્ષત્રિય છે, શોધે છે બધા પોતાના મૂળ. કે ભરૈયા તો કે અમે ક્ષત્રિય છે. તો આ જે મૂળ શોધવાની વાત, એ મૂળ શોધવાની વાત એ સેન્સસમાંથી આવી. કારણ કે સેન્સસ કોણ કરતું હતું? ગામમાં જઈને પૂછી જો તમારે આજે પણ કે આ તમે કઈ કાસ્ટના, તો કે હું દાખલો અત્યારે વાનીઓ છું, મારા ગામમાં આવે તો એક ગામમાં હોય તો હું કહું કે જનો દીકરાનો છું. પછી જિલ્લામાં જાઉં તો કહું કે વિશાખ ખડાઈતા છું. પછી આગળ જાઉં તો કે ખડાઈતા છું. અને પછી રાજ્યની વાત કરવાની હોય તો વાનીઓ છું. આ જે હાયરાર્કી છે એ પહેલી હાયરાર્કી એ એન્ડોગોમસ છે, લગ્ન નહીં હતી. કારણ કે તે વખતે લગ્નમાં બહુ વિસ્તારતા નથી. એ આઈડિયોલોજી તમે ઉપર જાઓ એટલે તમારે નોકરી જોઈએ, મળવું જોઈએ, એટલે એ વધતી ગઈ. એ આઈડેન્ટિટી વિકસે છે. તો આ જે આઈડેન્ટિટી વિકસવાનું કામ જે છે એ પરિઘમાં જ છે. હવે તે વખતે તમે જાય તો દરેક એમ કહી કે ભાઈ જનવવાળો છું અને સાવકાર છું. હવે જે લિસ્ટ કરનારા જે છે એ મોટા ભાગના તે વખતે જ્ઞાતિનો ખ્યાલ નહોતો. વાણિયા બાવનો અને અપર કાસ્ટની જ્ઞાતિ બહુ હતી, કારણ કે વર્ષોથી એ માહોલમાં હતા. તો નીચલી આજે જેને નીચલી કાસ્ટ કહીએ છીએ એ લોકો પોતે કોમ છે તે જાણતા હતા, પણ એ કોમ કયા માળખામાં આવે છે ના કાસ્ટનું માળખું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમાં નથી આવતું. હવે તમે લખવા જાઓ છો ત્યારે તમે કહો કે હું ખાંટ છું. હવે ખાંટ કોને મૂકવો સેન્સસ વાળાએ? તો કે ખાંટ અને રાજપૂતમાં મૂકવો. કારણ સેન્સસ વાળો કોણ હતો? કે વાણિયા બાવન હતો, ભણેલો હતો તે વખતે. આજે પણ મોટા ભાગના એ જ છે. એટલે આઈડેન્ટિટી કેવી રીતે કરું? દાખલા તરીકે મેં ઘણા બધા સેન્સસ કર્યા છે, ઇલેક્શનના સ્ટડીઝ કર્યા છે, ને આજે પણ અમે કાસ્ટ પૂછીએ છીએ. પણ પછી આખો જે ડેટાને એગ્રેગેટ કરવાનો હોય ત્યારે એગ્રેગેટ કરવામાં કોણ નક્કી કરે? જે સેન્સસ ઓફિસરો હતી, અમારા ઇલેક્શન સુપરવાઇઝર હોય છે, એ ઇલેક્શન સુપરવાઇઝર એવો સોશિયોલોજિસ્ટ નથી. એટલે તમારા ઘણી બધી જ્ઞાતિઓને તમે આર્બિટ્રેરી એમાં મૂકશો અને એ કરીને એક નવી એક આઈડેન્ટિટી ઊભી કરશો. જે સંસ્કૃતાઇઝરનો પ્રોસેસ છે એ આજે પણ ચાલુ છે, એમાં આ વસ્તુને બનશે. એટલે એમાંથી શું નીકળશે? કારણ કે છેલ્લા 20 વર્ષથી મારો એવો ફિલ્ડનો અનુભવ નથી કે ત્યાર પહેલાં તો મેં ગુજરાતનો કાસ્ટનો પણ સેન્સસ કરેલો હતો, એટલે મને પોતાને ખબર હતી. હું ગામડાઓમાં જતો હતો. આજે મારું છે નહીં. એટલે કયા સમાજ છે ને તે બદલતો હોય છે, સમાજ સ્થાયી નથી હોતો. તે બદલાતો સમાજ જે સેન્સસ ઓફિસરો છે એમને કોઈ સમજ નથી. એટલા જ માટે જુઓ કે ઓબીસી છે, ઓબીસીનો પહેલો સર્વે કર્યો એ સેમ્પલ સર્વે હતો, બક્ષી કમિશને કર્યો. ત્યાર પછી સર્વે નથી થયો. જે કાસ્ટ પ્રેશરાઇઝ કરે એને મૂકી દેવામાં આવે. એટલે ઓબીસીની અંદર દાખલા તરીકે ઘાંચી છે, એ ઘાંચી પોતાને વણિક કહે છે, મૂળ વણિક કહે છે. સુરતના ઘાંચી કે સુરતના ગોળા જે ભાઈ રાણા કહેવાય છે, એ વેપારી વર્ગમાં આવે છે. એ લોકોની પાસે ઘણો બધો પૈસો પણ છે, ફેક્ટરી પણ છે, ને બધું છે, પણ એ ઓબીસીમાં આવે છે. એવી રીતે સુથાર, એવી રીતે લુહાર હજુ પ્રમાણમાં ઓછું છે. એટલે આ જે વસ્તુ છે એ તમે કેવી રીતે મેન્યુપ્યુલેટ, અથવા તો હમણાં જ બહુ મહત્વનો દાખલો છે આજના પટેલનો. આજના પટેલ એ હવે આજના પટેલ પાસે મોટામાં મોટી હોસ્ટેલ થવાની છે, 8 માળની કે 10 માળની, અને એનું ડિઝાઇન અને એનું પ્લાનિંગ કે જે પ્રકારનું શિક્ષણ મળે એ ત્યાંના છોકરાઓ ઓક્સફર્ડ એને બનીને આવે.
કારણ કે એ આખો જુદો છે. એટલે પટેલોમાં આજના અત્યાર સુધી બેકવર્ડ હતા, હવે આજના પરિસ્થિતિ બદલી ગઈ, પણ એ બેકવર્ડ કાસ્ટમાં ગણાય. એટલે બેકવર્ડ કાસ્ટનું જ્યારે રિઝર્વેશન્સનો ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે ત્યારે કોને કેટલો લાભ મળ્યો છે એ ઓબ્વિયસલી આપણને ખબર પડે, પણ એ થતો નથી હવે. એટલે એક બાજુ ઓબીસીમાં આજના પટેલ છે કે બહુ મની ગાંચી છે, અને બીજી બાજુએ સુરેન્દ્રનગરનો કોળી છે કે જે હજુ પણ બહુ જ પછાત છે, અથવા તો સૌરાષ્ટ્રનો કોળી છે કે ખેડા જિલ્લાનો બરૈયો કે ખાંટ કે દરાલા કે બધા. એટલે આટલો બધો ફરક છે. હવે જ્યારે લાભ મળતો હોય તો ઓબ્વિયસલી કોને પહેલો લાભ મળ્યો? ભણેલો હોય. ભણેલા વગર તો નોકરી અનામતનો અર્થ જ નથી. એટલે ભણેલો હોવો જોઈએ. તે ભણેલો ક્યારે થશે કે જ્યારે એને કંઈક ક્ષોભ હોય. હવે આ જે કાસ્ટનું જે થયું એ ઓબીસી વાળું છે. એવું જ દલિતમાં છે કે ભાઈ વનકર કે ચમાર એમાં આગળ છે, કારણ કે વેપાર કરતા હતા. જ્યારે બીજા જે દલિત છે એ નાના મોટા ગામડાઓમાં કામ કરતા હતા. એટલે વનકર એ એકચ્યુઅલી એ પ્રકારનું અસ્પૃશ્યતા સહન નથી કરવી પડી જેટલી સહેજ ભંગીને કરવી પડી છે. કારણ ભંગીને તો મહિલા ઢોળ ઉપાડવાનું, તમારું મળ સાફ કરવાનું, સફાઈ કરવાનું કામ કરતું હતું. એટલે એ કામ અને વણવાનું કામમાં અબજમણનો ફરક છે. એ પહેલાં પણ અબજમણનો ફરક હતો. હવે આ બધાને પ્લસ થઈ ગયા એટલે જે અનામત આવી એ પરિણામે ઈચ્છા હોય કે ન ઈચ્છા હોય, જે ભણેલા હોય એ ભણવા માટેની જે તાકાત હોય, પહેલું તો ભણેલા હોવા જોઈએ, નહીં તો અનામતનો કોઈ અર્થ નથી. ઓછામાં ઓછા તમારે ગ્રેજ્યુએટ થવું પડે. તો ગ્રેજ્યુએટ થવાની ક્ષમતા વનકરમાં કે ચમારમાં, કારણ કે એ લોકો ધંધા સાથે રોકાય એટલે એમાં વધારે છે, એ પેલામાં નથી. એટલે એ તક જ્યાં સુધી ન મળે ત્યાં સુધીને એકાદ ભંગી છોકરો બન્યો એટલે એને એમ લાગે કે મને નુકસાન થઈ રહ્યું છે. અને વાત સાચી છે કે એને નુકસાન થઈ રહ્યું છે કે ચમાર સાથે કામ કરશે, વનકરનું ખેંચશે, એટલે પાછલા તો પાછલા જ હશે, પણ પાછલામાંથી ભણનારા બહુ ઓછા હોય છે. એટલે એ પરિસ્થિતિ માં વધારે ને વધારે ડિવિઝન થાય છે. એટલે જે આંબેડકર કહેતા હતા અને એમની ઈચ્છા હતી કે દલિત બધા સંગઠિત થાય અને બીજા બધા સંગઠિત થાય અને બધાનું એક સંગઠન થાય, એ શક્ય બન્યું નથી. અને અત્યારે એક દલિત બનેલો હોય અને એને કોઈક જગ્યાએ અસંતોષ થાય તો એ ચોપડી લખે, કાસ્ટ મેટર્સ. હમણાં એક સરસ ચોપડી છે કે જે દલિત અમેરિકામાં છે ને, સરસ કામ કરે, પણ તેને કાસ્ટ નડે છે. એની વાત સાચી છે, કાસ્ટ નડે છે, પણ એ કાસ્ટ મેટર્સ એને જેટલી નડે છે એના કરતાં ભંગીને લાખ નડે છે. એ જે પ્રભાવત છે. હવે એ જે કાસ્ટ મેટર વાળું છે એને ખ્યાલ નથી આવતો કે મારા ભાઈબંધો તો બહુ પરિસ્થિતિમાં છે, મારે જો એમની સાથે જ લેવું હોય અને મારે એમના માટેનું એક પ્રકારનો એક રિવોલ્યુશન કરવું હોય, ઉદ્ધાર કરવો હોય, તો મારે નવેસરથી વિચાર કરવો પડે. એ વિચાર કરવાની એની તૈયારી નથી. આ તો થઈ દલિતોની વાત. હવે આદિવાસીઓ ઉપર આવીએ તો આદિવાસી કોમ્યુનિટી છે ત્યાં અત્યારે બે વસ્તુ એક સાથે થઈ રહી છે. એક તો એમના જળ જમીન જંગલ છીનવાઈ રહ્યા છે, બરાબર, એમાં આંદોલન પણ ચાલી રહ્યા છે ભારતમાં અલગ અલગ જગ્યાઓ ઉપર. ખાસ કરીને છત્તીસગઢ જેવા એરિયામાં તો આદિવાસીઓને નક્સલી ઘોષિત કરીને કેટલા લોકોને મારી નાખવામાં આવે છે અને ન્યાય માટે પણ એ લોકો કશે જઈ શકતા નથી. એક તરફ આદિવાસીઓને એમના જળ જમીન જંગલથી અલગ કરાઈ રહ્યા છે. હકીકતમાં તો એની વાત થવી જોઈએ મીડિયામાં, લોકોમાં, અને એનો લોક જુવાળ ઉભો થવો જોઈએ. એના કરતા આદિવાસી કોમ્યુનિટી ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરી રહી છે કે આદિવાસી કોમ્યુનિટી ઇસ્લામ તરફ કે કોઈ બી અન્ય ધર્મ તરફ જઈ રહી છે, ધર્મો પરિવર્તન થઈ રહ્યું છે, એના ઉપર વધારે ફોકસ થઈ રહ્યું છે. અને એ લોકોની ઘર વાપસી માટે અમુક હિન્દુ સંગઠનો સક્રિય થયા છે કે સરકાર તરફ કે સરકારના સપોર્ટથી ચાલતા લોકો, સંગઠનો એ બાબત ઉપર કામ કરી રહ્યા છે. પણ આદિવાસીઓ પાસેથી જે એમના મૂળ જમીન જંગલ છીનવાઈ રહ્યા છે એ બાબતે કોઈનું ધ્યાન નથી.
તો આ જે પરિસ્થિતિ છે આદિવાસી સંસ્કૃતિને ક્યાં લઈ જઈને ઊભી રાખશે? શું ખરેખર આદિવાસીઓ પછી એમની મૂળ સંસ્કૃતિ ખોઈ બેસશે? એમના જળ જમીન જંગલ કોર્પોરેટ્સના હવાલે થઈ જશે? પછી શું થશે આદિવાસી કોમ્યુનિટીનું? અમેરિકન ગ્રેટ અમેરિકન ફોક જે બન્યું તે જ બને અહીંયા, કે એને જુદું કરીને જુદું એમનું સ્ટેટ મળે, પણ અમેરિકામાં શક્ય છે, આપણે ત્યાં નથી. એટલા જ માટે મેં તમને આદિવાસી એટલે દલિત અને આદિવાસી અને કોળીનો મેં દાખલો આપ્યો કે 1975માં તે લોકો અહીંના હતા. આપણે લોકો એટલે વાણિયા બ્રાહ્મણો અને કનબીઓ આવીને એમને બહારના બનાવી દીધા અને એને એ થઈ ગયું. એટલે એ પરિસ્થિતિમાં, આજની પરિસ્થિતિમાં એ પ્રક્રિયાની ચાલુ જ છે. આજે જંગલો કેમ જતા રહ્યા છે? કારણ કે પહેલાં પણ હતું, પણ એના કરતાં વધ્યું છે. કારણ કે આપણે એટલે આપણે એટલે અપર કાસ્ટ, જે ડોમિનન્ટ કાસ્ટ છે, એમને પોતાનો અમુક પ્રકારનો વિકાસ કરવો છે. ભાઈ અમારે પાણી જોઈએ ખેતી માટે, તમારે બંધ બાંધવો પડશે, અને બંધ બાંધવો પડશે એવું બાંધવો પડશે કે અમને બહુ ચિંતા નથી કે આ ડૂબી જાય. એટલે નર્મદામાં આખું એક આંદોલન થયું. ત્યાર પહેલાં તાપીમાં થયા અને બીજા, તો ત્યાંના લોકોની પાસે જમીન લઈ લીધી અને એક મામૂલી વળતર અમને આપવામાં આવ્યું કે જેથી એ પોતે જમીન માલિકમાંથી એક શહેરના એક છૂટક મજૂરી તરીકે કામ કરતા થયા. અને એ પ્રક્રિયા આપણે ત્યાં જ વધી છે, અને આ બધી છે એવું જ બિહારમાં છે, કે આવું મધ્યપ્રદેશમાં છે અને યુપીમાં છે. નોર્થ ઇસ્ટનો આખો જુદો સવાલ છે. એટલે જૂથ એમની પાસે એ લોકો છે, પણ અહીંયા એવું છે કારણ કે આજની જે વિકાસનું જે માળખું છે, એ વિકાસનું માળખું જે પ્રાથમિક સંસાધનો છે, રિસોર્સિસ છે, એનો ઉપયોગ કરવાનો છે. એ દુનિયાભરમાં બન્યું છે. આજનો જે એન્વાયરમેન્ટનો પ્રોબ્લેમ છે એ છે કે નેચરમાંથી આપણે લઈ લેવું, નેચરને તો કશું આપવાનું નથી. એટલે જે લોકો હતા એમને આપણે લઈ લીધું અને આપણને લેવાના છે. એટલે સરકાર ઘણું બધું કરે, કમિટીઓ કરે, પણ એમનું વળતર, એમનું રિહેબિલિટેશન થતું જ નથી. કારણ કે કારખાના ત્યાં નાખવાના છે, ખનિજો ત્યાં જ છે. એટલે બધા જ દાખલા કે છત્તીસગઢ કે ઝારખંડ, આ જ મુખ્ય સવાલ છે કે કરવું છે. હવે અમારે જો એ જમીન જોઈએ તો નીચેનું ખાન છે તે અમારે જોઈએ છે, તો અમારે શું કરવું પડે? ગમે તેમ એને હટાવવા પડે. અને એ જે આખું મોડેલ છે આપણું, એ ઉત્પાદનનું મોડેલ છે, એ મોડેલ સતત ચાલુ છે. અને એ બ્રિટિશ થતી થાય. બ્રિટિશરો આવ્યા તો એ જંગલને એમના લાકડા જોતા હતા, કારણ કે એમને વોર માટે. એટલે ડાંગમાં જઈને જંગલો કાપ્યા અને એ જ લાકડું ઇંગ્લેન્ડમાં કે નેધરલેન્ડમાં મોકલ્યું. એ પ્રક્રિયા આજે પણ ચાલુ જ છે. એટલે આમ કહીએ કે આપણે જંગલો બચાવવા છે, પણ બીજી બાજુએ આપણે બચાવવા નથી, કારણ કે આપણે પહેલું હિત જોઈએ છે. ને એટલે જ આખો દુનિયામાં એન્વાયરમેન્ટનો પ્રોબ્લેમ આવીને ઊભો રહ્યો છે. એટલે આમાં હવે તમે જે કહ્યું એ હિન્દુ થઈ રહ્યા છે કે ક્રિશ્ચન થઈ રહ્યા છે, કે આ જે ક્રિશ્ચન્સ કે મુસ્લિમ્સ કે એ થઈ રહ્યા છે, લાંબી પ્રક્રિયા છે. જ્યારે કોઈ પણ સમાજ બીજાની સાથે સંપર્કમાં આવે ત્યારે અમુક અનુકરણ કરે છે, પણ એ અનુકરણ પછી આપણને એમ લાગે કે એ અનુકરણથી અમુક લોકોને શિક્ષણ મળ્યું છે અને બાકીના વધારે છે, તો હવે આપણે આપણા જવાબને બનાવવાનું છે કે જેથી આ થઈ શકે. એટલે શરૂઆત થઈ ક્રિશ્ચન મિશનરીઓથી. હવે ક્રિશ્ચન મિશનરી સાયમલ્ટેનિયસલી આપણું હિન્દુત્વવાળું પણ ચાલુ હતું, પણ હિન્દુત્વવાળું નહીં કહું. એ હિન્દુ ધર્મના સાધુ સંતો જાય અને કહે કે તમે નવો 2 વખત સ્નાન કરો, ભજન કરો.
એ રીતે આપણા સંસ્કારો એમને આપવાનો પ્રયત્ન કરતા હતા. આપણા સંસ્કારો એટલા માટે આપવાનો પ્રયત્ન કરતા કે એમના સંસ્કારો બહુ બંધ છે એવું આપણે માનતા હતા. એટલે નહીં ને ખાવું જોઈએ. ખ્રિશ્ચનોને પણ એમ લાગતું કે આ લોકો પછાત છે. એટલે ખ્રિશ્ચનો અને વેસ્ટવાળા એમ માનતા હતા કે એમની એક ફરજ છે ટુ સિવિલાઇઝ ધ સોસાયટી. એટલે સિવિલાઇઝ કરવામાં એક રીતે એમ કે અમે સુધારવાના છે, પણ એની પાછળ એક્સપ્લોટેશનની ભાવના છે. એ બંને વસ્તુઓ ભેગી થાય છે અને એ વધતી જાય છે. હવે વધતી જાય છે એટલે જે હિન્દુઇઝમ હતો એ હિન્દુઇઝમ હવે હિન્દુત્વ થઈ ગયો છે. હિન્દુઇઝમ અને હિન્દુત્વ તફાવત છે. એ હિન્દુઇઝમ કે સદવો થાય અને સંસ્કાર આપે નહીં કરે, હવે હિન્દુત્વ થઈ ગયો છે. અને હિન્દુત્વ એટલે બીજાની વિરુદ્ધ, કે ભાઈ આ ક્રિશ્ચન્સ કે મુસ્લિમ્સ એની વિરુદ્ધ, અને બીજું કે રાષ્ટ્ર. આ બે વસ્તુ ઊભી થઈ ગઈ છે. એટલે હવે જે આખો એક પ્રચાર, અને એ પ્રચાર આજે થયો છે, આજે વધ્યો છે ને દેખાય છે આપણને, એ છેલ્લા 60 વર્ષથી છે. પણ ધીમે ધીમે થતું હતું. એ હિન્દુઇઝમ જે ક્રિશ્ચનોએ આશ્રમ રાખ્યા, એટલે હિન્દુ પણ આશ્રમ રાખ્યા હતા. પણ એનું સ્વરૂપ કદરૂપ થઈ ગયું છે. એટલે એ સ્વરૂપમાં પણ એવું થઈ ગયું છે કે મારી મચીને એમના જે દેવો છે એમને કાં તો વિકૃત સમજીને એ દેવોને આપણા હિન્દુ દેવોના પ્રમાણમાં મૂકી દઈએ છીએ, કાં તો એની દંતકથાઓમાં આપણે એવી રીતે સિફત થાય એ દંતકથાઓને ટ્વિસ્ટ કહીએ છીએ. દાખલા તરીકે સબરી ડાંગમાં, તે સબરીની જે એમની દંતકથા હતી એ દંતકથાને આપણે જુદી રીતે મૂકીને જાણે કે રામની એક દાસી હતી એ રીતે બનાવી દીધી. એટલે સબરીનું મંદિર કર્યું આપણે સરકારે, એમાં સબરી નીચે છે, રામ ઉપર છે, અને રામની નીચે લક્ષ્મણ છે. એટલે એ પ્રકારની જે હાયરાર્કી, બ્રહ્મનિકલ જે હાયરાર્કી છે એ હાયરાર્કી આપણે ઇમ્પોઝ કરી. અને એ ફક્ત હાયરાર્કી જ નહીં, પણ આદિવાસી યુગમાં પણ પછી ગઈ આપણે આ સારું કહેવાય, આ ખરાબ કહેવાય, આ બ્રાહ્મણ કહેવાય, બ્રાહ્મણના શબ્દો આપણે, પણ આ સુધરેલા કહેવાય. એ જે એ સુધરેલા અને પછાત, એ વાત આપણે ધીમે ધીમે આપણે જે ખ્યાલ હતો તે થયો. અને એમાંથી ભણતરથી પણ ભણેલા આદિવાસીઓ પણ આનું વધારે એનું કન્વર્ઝન થવા માંડ્યું. કારણ કે એમને એમ લાગ્યું કે જો ભાઈ ખાવાનું છે તો આ રીતે જ ખવાય, સ્ત્રી છે તેને લાજ કરવી જ પડે. એ લાજ કરવાનો સવાલ ત્યાં ઊભો જ નહોતો થતો. ફ્રી મેરેજીસ હતા. હવે આપણું અનુકરણ કરીને આ થવા માંડ્યું છે. એટલે દિવસે દિવસે આ પ્રક્રિયા વધતી ગઈ છે. એ પ્રક્રિયામાં કોન્ટેક્ટની સાથે સાથે એક્સપ્લોટેશન, એમની ખનિજો, એમની જગ્યાઓ લઈ લેવાનું એ વધ્યું છે. એ ડેમ કરવા હોય, કારખાના કરવા હોય, ખનિજો શોધવાની હોય, એ બધું જ આજના કેપિટલિઝમમાં, આજના પ્રકારના પ્રોડક્શન્સમાં એ મહત્ત્વનું છે. એ મહત્ત્વનું છે તો ગમે તેમ રીતે આપણે કરવા, તો ગમે તે રીતે કરવા માટે જાત જાતના દુઃખ આપણને કરવામાં આવે છે. જી બિલકુલ. હવે આપણે આ વાતચીતને અંત તરફ લઈ જઈએ એ પહેલા એક આખરી સવાલ ઉપર ચર્ચા અને તમારો મત જાણવા માંગીશ. એક શિક્ષણવિદ તરીકે તમે ખૂબ લાંબો સમય અનેક સંસ્થાઓમાં કામ કર્યું છે, ખાસ કરીને JNUમાં, જેની ઉપર અત્યારે એન્ટી નેશનલનું ટેગ લાગેલું છે કે JNU એટલે તો વામપંથનો અડ્ડો. ત્યાંથી જ બધા એન્ટી નેશનલ લોકો નીકળે છે. ખાસ કરીને આપણે જોયું કે કનૈયા કુમાર હોય, ઉમર ખાલિદ હોય, જે 5 વર્ષથી જેલમાં બંધ છે, કે અન્ય જેટલા પણ નેતાઓ ત્યાંથી નીકળ્યા છે, એ તમામ ઉપર એન્ટી નેશનલ, રાષ્ટ્ર વિરોધી, હિન્દુ વિરોધી, ધર્મ વિરોધી, અથવા તો એક લાઈનમાં કહું તો સરકાર વિરોધી હોવાના ટેગ લગાડી દે છે. તો એક શિક્ષણવિદ તરીકે તમને કેવી લાગણી થાય જ્યારે તમે જુઓ છો કે શિક્ષણ સંસ્થાનો ઉપર, વિદ્યાર્થીઓ ઉપર આવા ટેગ લગાવીને એ લોકોને જે રીતે શિક્ષણ સંસ્થાનની સ્વાયત્તતા ખતમ કરવાની જે એક કહેવાય ને એક ઊભી થઈ ગઈ છે, આખી એક રેસ લાગી છે, JNU એમાં મોખરે છે. બાકી બધા જ શિક્ષણ સંસ્થાનો ઉપર આ જ હાલત છે, ચાહે આપણી ગુજરાતની વિદ્યાપીઠ જ કેમ ના હોય. તો એક શિક્ષણવિદ તરીકે જ્યારે તમે આ પરિસ્થિતિ જોવો છો
શિક્ષણ સંસ્થાઓનો ખાત્મો કે વિનાશ જોઈ રહ્યા છો ત્યારે કેવી લાગણી તમને થાય છે? અકળામણાની, ખૂબ અકળામણાની. દાખલા કે હું જીએનયુમાં જોઈન થયો, એ લોકો એક મેં પ્લેગનો સ્ટડી કર્યો હતો ને એ લોકોએ મને ઇન્વાઇટ કર્યો અને સોશિયલ મેડિસિનનો ડિપાર્ટમેન્ટ હતો એટલે હું 96-97 ત્યાં ગયો. અને ત્યાર પહેલાં મેં બરોડા યુનિવર્સિટીમાં ભણાવ્યું હતું, સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ભણાવ્યું હતું વિઝિટિંગ તરીકે. ત્યાં જોયું ને મેં જીએનયુમાં જોયું એમાં અબજમીનો ફરક મેં જોયો. રાત્રે હોસ્ટેલ હોય તો હોસ્ટેલનું જમવાનું પતે પછી મેથ્સ રૂમ એ ડિબેટિંગ રૂમ બની જાય. તમે કોઈક સ્ટડી કર્યો હોય તે પ્રોફેસરને બોલાવવામાં મને લેક્ચર આપવામાં આવે. ત્યારનું જે ધાબુ એટલે ચા મળે ને એ મળે એ ધાબાઓની સામે છોકરા અને છોકરીઓ અડધી રાત સુધી ચા પીતા હોય ને ચર્ચાઓ કરતા હોય. અને મેં મારા 10-12 વર્ષમાં મેં કોઈ દિવસ એવું જોયું નથી કે જેથી કોઈક દારૂ પીતા હોય રસ્તામાં, દારૂ નથી પીતા એવું નથી, દારૂ પીતા હોય અથવા તો કોઈક છેડતીઓ કરતા હોય એવા ભાગ્યે જ બનાવો મેં જોયા છે. પણ ડાંગમાં બનતું હોય કે સાઉથ ઇન્ડિયામાં તામિલનાડુમાં બનતું હોય તેનું રિફ્લેક્શન ત્યાં આવતું હોય છે. અને એ છોકરાઓ અને ટીચર્સ બંને એકબીજાની સાથે ડિસ્કસ કરતા હોય છે કે ટીચર્સ અને સ્ટુડન્ટ્સ વચ્ચેનો વ્યવહારમાં ગેપ નહોતો, એ એકબીજા નહોતો. એટલે ક્લાસમાં હું ક્લાસ લેતો હું તો ક્લાસમાં પણ સવાલો ઊભા કરતા હતા, ફક્ત સાંભળી રહેતા નહોતા. તો એક ક્વેશ્ચનિંગ માઇન્ડ હતું. આ છોકરાઓ આખા દેશમાંથી આવતા હતા અને સિલેક્ટ થઈને આવતા હતા. અને આ છોકરાઓ એલિટ ક્લાસના નહોતા આવતા, કારણ કે જીએનયુનું આખું એડમિશન સિસ્ટમ તે વખતે હતી અને છોકરાઓએ બનાવી હતી પાછળથી એ લડીને કે એ રીતે ગ્રેડ કરી લીધું કે તમે ખાનગી સ્કૂલમાં હો અને સરકારી સ્કૂલમાં હો અને ગામમાં હો તો કોને વધારે પ્રાધાન્ય મળે એના બધાના પોઈન્ટ મળતા હતા. એટલે છોકરાઓ સામાન્ય વર્ગમાંથી આવે અને એ રીતે કરતા હતા. ટીચર્સ પણ 24 કલાક સુધી એમની ઘરે અવેલેબલ હતા. એટલે એ જે વાતાવરણ હતું એ વાતાવરણ હવે ખતમ થવા માંડ્યું છે. મને કોઈ દિવસ યાદ નથી કે વાઇસ ચાન્સલર આજે જે રીતે વર્તે છે એ રીતે વાઇસ ચાન્સલર વર્તતા હોય. વાઇસ ચાન્સલરને મળવાનું બહુ સહેલું હતું, એ આજે હવે શક્ય નથી રહ્યું. આજે જે સભા સંદેશો થાય છે એ તે વખતે પણ થતા હતા. સરકારની સામે થતા હતા, કોઈક વસ્તુ બનતી હોય એના માટે દુનિયામાં કોઈ બરાબર તો એમાં સરઘસો પણ થતા હતા. મોડી રાત સુધીને પ્રોટેસ્ટ મુવમેન્ટ પણ થતી હતી. એટલે પ્રોટેસ્ટ મુવમેન્ટ ત્યારે પણ થતી હતી, આજે પણ થાય છે. પણ આજનો વખત તે વખતે તો પકડી જવાનો કે બી કરવાનો નહોતો. આજે તો પકડીને જેલમાં મૂકવાનો વાત છે અને તમને કંઈ જ નહીં બોલી શકો, કોઈ પણ નારો નહીં લગાવી શકો. અને એ રીતે એવા ટીચર્સમાં આવી ગયું છે. હું એક સિલેક્શન કમિટીમાં ગયો, તે છેલ્લી હતી મારી, અને ત્યાર પછી જોયું કે એમણે નક્કી કર્યું છે કોને રિક્રુટ કરવાનું કોને નહીં કરવાનું. એટલે રિક્રુટમેન્ટ સુધી હવે ધીમે ધીમે ફેકલ્ટીને બદલાવવા માંડી છે. પહેલાં ફેકલ્ટી ગમે તે લખી પોતાને દાખલા દલીલો એવિડન્સ આપીને ગમે તે લખી શકતી હતી. આજે હવે લખવાનું એમણે બંધી આવી ગઈ છે. ઓફિશિયલી બંધી નથી પણ વાતાવરણને ઊભું કર્યું છે કે તમને છે તમારી ઉપર ડિસિપ્લિનરી એક્શન્સ લેવામાં આવશે. એટલે જેના માટે પ્રાઉડ લઈ શકાય એ યુનિવર્સિટીને કુંઠિત કરવામાં આવી છે અને એ વ્યવસ્થિત થયું. કારણ કે એટલા જ માટે એવું જાહેર કરી દેવામાં આવ્યું કે જેએનયુ એટલે લેફ્ટનો અડ્ડો, માઓઇસ્ટનો અડ્ડો. મેં તો સર્વોદયવાળા પણ ટીચર્સ જોયા છે અને લેફ્ટવાળા પણ જોયા છે. એટલે બધા પ્રકારના ટીચર્સ જોયા છે અને એમને વિચારોની આપલે થયેલી છે. આજે એ બંધી થઈ ગઈ છે અને એ બંધી આમ તો એમ લાગે કે એનાથી કોઈ ફરક નહીં પડે, પણ લાંબે ગાળે આ સમાજ ઉપર ફરક પડશે. કારણ કે જેએનયુ વર્લ્ડમાં આજે પણ એનો નંબર હાઈ છે. એ નંબર એક પ્રકારની એક યુનિવર્સિટી છે, એ યુનિવર્સિટીને આપણે પાછળ ધકેલી દઈશું તો નુકસાન તો દેશને થવાનું છે.
છોકરાઓને તો ગમે તેમ કરી નોકરી મળી જશે કે બીજે કંઈક કરશે. ને એટલા જ માટે તમે જોયું હોય કે છેલ્લા 10 વર્ષમાં દિવસે દિવસે ભારતના છોકરાઓ કોક સગવડ કરીને બહાર જવાનું પસંદ કરે છે. એ બહાર જવાનું જે પસંદ કરે છે કારણ કે અહીંયા તમને શિક્ષણ મળતું નથી. ગુજરાતની દશા તો કોઈ પણ યુનિવર્સિટીમાં જોઈ શકો છો. એટલે એ જે કથળી ગયું છે એનો ખ્યાલ અત્યારે રાજસત્તા આવતો નથી. પણ તમારા સાયન્ટિસ્ટો, તમારા થિંકર્સ, તમારા પોએટ્સ એ ક્યાંથી લાવશું? અને એ આક્રમણ આપણા જેવાને બહુ વધારે થાય છે. પણ દરેક ડિક્ટેટરશીપ માહોલ છે કે આ પ્રકારનું એ કરે. એટલે તમે મુક્ત રીતે લખવાનું હોય, નવલકથા હોય, એ જે રશિયામાં થતું હતું સ્ટાલિન વખતે, એ પરિસ્થિતિ સ્ટાલિન વખત જેવી નથી લાગતી પણ એવી થઈ ગઈ છે. એટલે દાખલા તરીકે કોઈ ફોરેનર એનો પ્રોફેસર આવતો હોય ને એને સ્ટડી કર્યો હોય તો એને એરપોર્ટ ઉપર કરીએ પાછો મોકલવામાં આવે છે. જે પહેલાં આપણું ઇન્ટરેક્શન ભારતના કે બહારના બધાની સાથેનું ઇન્ટરેક્શન થયું, એ ઇન્ટરેક્શન્સ આપણે બંધ કરી દઈએ છીએ. અને બંધ કરી દઈએ છીએ કૂપમંડુક થઈ જઈએ છીએ. અને કૂપમંડુક થઈ જઈએ તો આજના જે નવા સવાલો ઊભા થાય છે એને નવી રીતે વિચાર કરવાનો પણ સમય નહીં મળે. અત્યારે આપણે જોઈએ સર કે જેએનયુની તમે વાત કરી તો જેએનયુ કે ફક્ત શિક્ષણ સંસ્થા નહીં, લગભગ દરેક જગ્યા ઉપર એક ખાસ વિચારધારા હાવી થઈ ગઈ છે. નામ લઈએ તો આરએસએસ, આપણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જમણેરી વિચારધારા કે સામંતવાદી કે બ્રાહ્મણવાદી કે જે બી તમે નામ આપી શકો, દરેક જગ્યા ઉપર હાવી થઈ ગઈ છે. સામાજિક સ્તરે, રાજકીય સ્તરે, શૈક્ષણિક સ્તરે. હવે આ જે છે દરેક જગ્યાએ આપણે વૈશ્વિક રીતે તમે જુઓ તો તાનાશાહીનો અંત આવ્યો છે. એ તાનાશાહી ક્યાંક ને ક્યાંક કોઈ બહારનું વ્યક્તિ આવ્યું છે અને એને હરાવ્યા છે, યા તો અંદરથી કોઈ એવી મુવમેન્ટ ઊભી થઈ છે. તમારી ધારણા પ્રમાણે એક સોશિયોલોજીસ્ટ, એક પોલિટિકલ સાયન્ટિસ્ટ તરીકે આ જે વર્ચસ્વવાદી વિચારધારાએ 100 વર્ષ બાદ જે ભારત ઉપર ભરડો લઈ લીધો છે, આનો અંત કઈ રીતે આવશે તમારા હિસાબથી? બહુ અઘરું છે. અંત એક જ રીતે આવે કે લોકોનું આંદોલન થાય. કોઈક ભગવાન ઉપરથી આવશે ને એનો અંત આવશે એ નથી, લોકોનું જ આંદોલન થાય. લોકો અકળાઈ જશે. તો એમાંથી કેવા પ્રકારનું આંદોલન થશે મને ખબર નથી. 1917માં રશિયામાં ક્રાંતિ થઈ હતી તે ખબર નથી કેવા પ્રકારની થશે. ફ્રાન્સમાં ક્રાંતિ થઈ તે ખબર નથી. એટલે કેવો પ્રકાર લેશે એ કહેવું આપણા માટે અઘરું છે. અને આ પરિસ્થિતિ ભારતની છે, દુનિયા બધા જ દેશોની લગભગ છે. પણ એ પરિસ્થિતિ કાયમ માટે ચાલી નહીં શકે. એટલે સમયે સમયે લોકો જુદી જુદી રીતે ક્રાંતિ કરશે. કેટલીક ક્રાંતિ લાંબી ચાલતી હોય, કેટલીક ક્રાંતિ ટૂંકી ચાલતી હોય. એ બધાનું ભવિષ્ય ભખવું એ બહુ અઘરું છે. કારણ કે જાણવા કરવા માટે તમારે ઘણા બધા અભ્યાસો કરવા પડે, લોકોને મળવું પડે. એ મારી ક્ષમતા નથી અને અત્યારે એવી કોઈની ક્ષમતા નથી. એટલે આ લાંબુ નહીં ચાલે. લાંબુ એટલે 50 વર્ષ કે 100 વર્ષ એ મને ખબર નથી, પણ એટલું લાંબુ નહીં ચાલે. કારણ કે લોકો છે તે એ થયેલા. દાખલા તરીકે આપણે ખેડૂત આંદોલન થયું, એ ચાલ્યું છે. એટલે ક્યારેક કયું આંદોલન આવશે એ કેવું અઘરું છે, પણ એ આંદોલન જ આવશે એમાં કોઈ શંકા નથી લાગતી. બિલકુલ સર, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. અને દરેક મુદ્દાઓ ઉપર તમે જે બેબાક તમારો મત રજૂ કર્યો છે એ ખરેખર ખૂબ જ જરૂરી અને આજના ટાઈમમાં લોકોએ સાંભળવા અને સમજવા જેવો છે. સરનું એક પુસ્તક છે જે મારું ફેવરિટ છે, સોશિયલ મુવમેન્ટ્સ ઇન ઇન્ડિયા, જે તમારે કોઈ પણ સોશિયલ મુવમેન્ટ્સનો કે અત્યાર સુધી ભારતમાં જે પણ મુવમેન્ટ્સ ચાલી છે કે ભારતનું જે સામાજિક માળખું છે એ સમજવા માટે ખૂબ સારું પુસ્તક છે. એ મારા તરફથી સજેસ્ટ કરું છું. તો જો તમે ખૂબ સારા વાચક હોય, વાંચવાના શોખીન હોય તો વાંચી શકો છો. તો આ હતા આપણી સાથે ડૉક્ટર ઘનશ્યામ શાહ, અને ખૂબ સરસ રહ્યો આજનો દિવસ, આજની વાતચીત. અને દરેક મુદ્દાઓ ઉપર એમણે જે પોતાનો મત વ્યક્ત કર્યો એ ખરેખર આજના સમય માટે ખૂબ આપણે સૌએ સમજવાની જરૂર છે. તો આજ માટે આટલું જ. મળીશું આપણે નવા વિડીયોમાં, નવા વિષય સાથે, કોઈ નવા વ્યક્તિ સાથે, નવા મુદ્દાઓ પર વાતચીત કરવા માટે. ત્યાં સુધી આવજો. નમસ્કાર.